વાત કરીએ તો બોટાદના માર્કેટિંગ યાર્ડ ખાતે આગામી દિવસોમાં 40% જેવી સબસિડી સાથે જંતુનાશક દવાના પંપોનું વિતરણ કરાશે। અંદાજિત 3000ની કિંમતના પંપો 1600 રૂપિયાની કિંમતે વિતરણ કરાશે। બોટાદ તાલુકામાં 2000 પંપો વિતરણ થશે તો ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોએ સેવા સહકારી મંડળીમાં જરૂરી દસ્તાવેજો આપી નોંધણી કરાવવી ફરજિયાત છે। આગામી 15 થી 25 જુલાઈ સુધીમાં ખેડૂતોએ 7/12/8 ઓળખ કાર્ડ આપીને 1600 રૂપિયા જમા કરાવવાના રહેશે। ખેડૂતોને જંતુનાશક દવાના પંપો વહેલા તે પહેલાના ધોરણે આપવાના હોવાથી વહેલી તકે ખેડૂતોએ નોંધ કરાવવાની અપીલ કરી છે। આગામી દિવસોમાં સારો વરસાદ થયો છે ત્યારે બજાર સમિતિ બોટાદ દ્વારા જે રીતે ખેડૂતો વિદ્યાર્થીઓને સહાય રૂપે કામગીરી કરવામાં આવશે એના ભાગરૂપે જંતુનાશક દવાના પંપો બોટાદ તાલુકાના ખેડૂતોને બોટાદ તાલુકાની સહકારી મંડળી મારફતે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। સારી કંપનીના પંપોની કિંમત 3000 થી 3500 આશરે હોય એવી કિંમતના સારા પંપો આશરે 2000 નંગ જેવા જેની કિંમત 40% રાહત દરે એટલે કે 1600 રૂપિયાના ભાવથી બોટાદ તાલુકાના ખેડૂતોને આપવા માટેનું આયોજન કરેલ છે। 15 તારીખથી 25 તારીખ સુધીમાં સેવા સહકારી મંડળી ગ્રામ્ય કક્ષાએ જે ખેડૂતો આ પંપ મેળવવા માગતા હોય તેને ત્યાં 1600 રૂપિયા 7/12/8 અને પોતાનું આધાર કાર્ડ ઓળખ કાર્ડ આપી અને અરજી નોંધાવી લેવાની રહેશે અને 25 તારીખથી આ પંપોનું વિતરણ કરવામાં આવશે। જે વહેલા તે પહેલાંના ધોરણે 2000 નંગ હોવાથી જે ખેડૂતો જંતુનાશક દવાના પંપો મેળવવા ઈચ્છતા હોય તો એ પોતાની સેવા સહકારી મંડળીનો સંપર્ક કરવા માટે અનુરોધ કરવામાં આવે છે।